એક વાણિયાનો દીકરો અરવી લઈને ચડી ગયો અને તમે જોજો કે હટ લઈને વાણિયાના છોકરા અરવી લઈને જાય નહીં. હજી દરબારનો દીકરો અરવી લઈને જતો રહે, બાકી વાણિયા એના છોકરાને અરવી લઈને જવા દે નહીં. એટલે શેઠે તો એના છોકરાને બોલાયો અને છોકરાનું નામ હતું નાથેશ કુમાર. એટલે નાથેશ કુમાર આવ્યા અને શેઠે કીધું કે જો દીકરા, આજથી હું તને ખીચા ખર્ચીનો 1 રૂપિયો આપીશ નહીં. એટલે છોકરો કે તમે મને ખીચા ખર્ચીના ના આપો તો મારે જિંદગી કઈ રીતે જીવવાની? એટલે શેઠે કીધું કે હું એવો બેરહેમ નહીં, એટલે હું તને એને દરરોજના 5 રૂપિયાના ચણા આપીશ. એ ચણા તારે ખાવા હોય તો ખાજે, તારા ભાઈબંધને ખવડાવવો હોય તો ભાઈબંધોને ખવડાવજે, તારે એનો વેપાર કરવો હોય તો વેપાર કરજે, ધંધો કરવો હોય તો ધંધો કરજે, તારે જે કરવું એ કરજે, પણ દરરોજના હું તને હે ને 5 રૂપિયાના ચણા આપીશ. પણ એમાં એક શરત છે કે એ ચણા આજ મેં તને આપ્યા હોય ને તો કાલ તારે મારી કને 5 રૂપિયા જમા કરાવવા પડશે. તું મારી કને 5 રૂપિયા જમા કરાવીશ ને પછી જ હું તને બીજા 5 રૂપિયાના ચણા આપીશ. એટલે છોકરો તો મૂંઝાણો કે આમાં હવે મારે શું લાઈન લેવી, પણ બાપે એકદમ કડક થઈને કહી દીધું. એટલે બાપ કને તો દીકરાનું કાંઈ હાલે નહીં. એટલે પછી રાતે એ જમી અને સૂઈ ગયા બધા વારું કરીને. અને બીજે દિવસે સવાર પડી એટલે શેઠ ગયા દુકાને અને છોકરાને બોલાવ્યો અને નાથેશ કુમાર આવ્યા. એટલે શેઠે 5 રૂપિયાના ચણા જોખી અને નાથેશ કુમારને આપ્યા. અને નાથેશ કુમારી 5 રૂપિયાના ચણા લઈને આવ્યા ઘરે અને એ ચણા પાણીમાં પલાળી દીધા. આખો દિવસ અને આખી રાત એ ચણા પાણીમાં પલર્યા એટલે ચણા અંકુરિત થઈ ગયા. એટલે બીજે દિવસે સવારે નાથેશ કુમાર બાપ કને દુકાને ના ગયા, પણ અંકુરિત થયેલા ચણા હતા ને એનું તપેલું લઈ અને બજારમાં જતા રહ્યા અને છાપાના કટકા લીધા, થોડો ઘણો ચાટ મસાલો લીધો અને અંકુરિત થયેલા એ ચણા ઉપર એ ચાટ મસાલો નાખી અને વેચવા માંડ્યા, એનો વેપાર કરવા માંડ્યા. અને નાથેશ કુમારને તો ગરાગે આવવા માંડ્યા. બજારમાં હાલતા ચાલતા લોકો આવે કે લે નાથા 10 પૈસાના ચણા આપ, વળી બીજો આવે કે લે નાથા 20 પૈસાના ચણા આપ, વળી કોઈ 8 આનાના ચણા લેવા આવે, કોઈ પાયલીને ચણા લેવા આવે, કોઈ કે લે નાથા રૂપિયાના ચણા આપ. અને આમ કરતા કરતા નાથાના બધા ચણા વેચાઈ ગયા. એટલે નાથાને 5 રૂપિયાના ચણાના 6 રૂપિયા થઈ ગયા. 1 રૂપિયો એને નફો મળ્યો તો નાથાને તો મોજ આવી ગયો અને ગયો એના બાપ કને 5 રૂપિયા જમા કર્યા, 5 રૂપિયાના ચણા લીધા, આવ્યો ઘરે. એ 5 રૂપિયાના ચણા એને પાછા પલાળી નાખ્યા અને 1 રૂપિયો જે નફો વધ્યો હતો ને એ સમયનો જે કાંઈ પણ મોજ શોખ હોય એ સાંજે એને વાપરી નાખ્યા, આનંદ મંગલ કરી નાખ્યું. અને બીજે દિવસે પાછો એ 5 રૂપિયાના જે અંકુરિત થયેલા ચણા હતા, ચાટ મસાલો લીધો, છાપું લીધું અને પાછો એની જગ્યાએ બજારમાં બેસી ગયો વેપાર કરવા માટે. આખો દિવસ વેપાર કર્યો પણ 5 રૂપિયાના ચણા વેચાણા નહીં. 4 રૂપિયાનો જ વકરો થયો તે નાથેશ હલવાણા એ કે મરાવી દીધા. આ તો કે નુકસાન ગયું, ખોટ પડી. કાલ કે 1 રૂપિયાનો નફો થયો તો આજે 1 રૂપિયાનું નુકસાન પડ્યું. પણ કે કાલ હું 1 રૂપિયો કમાણો ને એનો મેં કે આનંદ મંગલ કરી નાખ્યો, એના કરતાં 1 રૂપિયો વધાર્યો હોત ને તો કે આજ મારે નુકસાન ગયું હે ને એમાં 1 રૂપિયો કામ આવત. જીવનમાં પહેલી વખત નાથાને નફા નુકસાનનું ભાન થયું. પણ નુકસાન થઈ ગયું તો થઈ ગયું, હવે એમાં બીજું શું થાય? એટલે નાથેશે કીધું કે કાંઈ વાંધો નહીં, 4 રૂપિયા તો 4 રૂપિયા એમ કરી અને નાથેશ અહીંયાથી ઊભો થઈ ગયો. અને 1 રૂપિયાના જે ચણા વધ્યા હતા ને અહીંયા કને ગરીબ છોકરા રમતા હતા, નાથા એ છોકરાને આપી દીધા અને છોકરા બહુ રાજી થયા. અને એ જોઈ અને નાથેશને અંદરથી આનંદ આવ્યો. એટલે નાથો જીવનમાં પહેલી વખત દાન પૂન કરતા શીખ્યો. અને પછી નાથેશ ગયો એના બાપ કને જઈને કીધું કે પપ્પા, આજ મારે ધંધામાં નુકસાન ગયું છે, મારે 4 રૂપિયાનો જ વકરો થયો છે, એટલે 1 રૂપિયો તમારે મારો વધારાનો બાકી રાખવો પડશે. તમે મને 5 રૂપિયાના ચણા આપો, કાલ હું તમને 6 રૂપિયા આપી દઈશ. એટલે એના બાપે કીધું કે જો નાથેશ, માર્કેટમાં બેહવું હોય ને તો જુબાનનું પાકું રહેવું પડશે, કાલ તારે મને ગમે એમ કરીને 6 રૂપિયા આપવા પડશે. નાથેશે કીધું કે કાંઈ વાંધો નહીં, તમ તારે હું તમને ગમે એમ કરીને 6 રૂપિયા આપી દઈશ. બીજે દિવસે પાછો ધંધો કર્યો, 6 રૂપિયા ભેગા કરી અને એને એના બાપને આપી દીધા અને 5 રૂપિયાના ચણા લીધા. અને આવી રીતે નાથો જીવનમાં પહેલી વખત બજારના વ્યવહાર કરતા શીખ્યો. અને નાથો પછી પોતાનો ધંધો કરે છે, પણ એને મનમાં વિચાર આવે છે કે આપણે કાંઈ ખર્ચો તો છે નહીં, આપણા ખાવાના, કપડાના, રહેવાના બધા તો બાપા આપે છે, આપણે કાંઈ ખર્ચો જ નથી. પણ હું આ 5 રૂપિયાના ચણા વેચું હું ને 1 રૂપિયા મને જે નફો થાય એનો હું આનંદ મંગલ કરી નાખું હું. એના કરતાં જો 1 રૂપિયા હું બચાવું ને તો 5 દિવસ પછી મારી કને 10 રૂપિયા થઈ જાય. હું 10 રૂપિયાના ચણા લાવું અને 10 રૂપિયાના ચણા હું જો બજારમાં વેચું તો એના મારે 12 રૂપિયા થાય, મારે 2 રૂપિયા નફો વધે. અને 2 રૂપિયામાં 1 રૂપિયાનો હું આનંદ મંગલ કરું તો 1 રૂપિયો તો મારે ખીચામાં વધે ને. એટલે નાથો પછી આવું કરવાનું ચાલુ કરે છે અને 5 દિવસ સુધી બચત કરે છે. એટલે નાથા કને 10 રૂપિયા થઈ જાય અને પછી એના પપ્પાને જઈને કહે છે કે લો આજ તો મને 10 રૂપિયાના ચણા આપો. અને એ 10 રૂપિયાના ચણા લાવે છે ને પછી 2 રૂપિયાને નફો થાય છે. પણ હવે એ આનંદ મંગલ કરતો નહીં, કારણ કે એની અંદર વેપારનો કીડો કરી ગયો છે. હવે એને આનંદ મંગલનો વિચાર આવતો નહીં, હવે એને મોટો વેપારી બનવાનો વિચાર આવે છે.
એટલે નાથો એનો પછી ધંધો જમાવી દે હે અને ઈ પ્રખ્યાત થઈ જાય હે નાથો ચણાવાળો. એટલે જી આવે એ કે લે નાથ્યા પાયલીના ચણા આપ, લે નાથ્યા દસિયાના ચણા આપ, લે નાથ્યા રૂપિયાના ચણા આપ. અને આમ નાથાનો ધંધો ધમધોકાર હાલવા માંડ્યો. અને એના બાપે જોયું કે હવે આની ગાડી છે ને એ જે આઉટલાઇન ઉપર જતો રહ્યો હતો ને, જે અવરી લાઈને ચડી ગયો હતો, હવે એની જિંદગી બરોબર વેપારના લાઇન ઉપર એકદમ ચડી ગઈ છે. એટલે એનો બાપ આવી અને નાથેશને કહે કે નાથેશ, તારે જીવનમાં કાંઈ જરૂર પડે, તારે કોઈ મોટો ધંધો કરવો હોય તો તમ તારે કહેજે, તું મૂંઝાતો નહીં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી તારો બાપ બેઠો છે, તારે જે સપોર્ટ જોતો હોય ને એ તમ તારે હું કરીશ. એટલે નાથેશ કહે કે ઓય પપ્પા, જો થોડા ઘણા પૈસા હું કમાણો હું, અને જો તમે મને સપોર્ટ કરતા હો તો મારે ગામમાં મોટી હોલસેલની કરિયાણાની દુકાન નાખવી છે. એટલે એનો બાપો કે કાંઈ વાંધો નહીં, તમે તારે નાખી દે કરિયાણાની દુકાન. અને પછી મોટી હોલસેલની કરિયાણાની દુકાન કરે હો, બહુ મોટું ગોડાઉન હોય અને નાના નાના બધા વેપારી રહ્યા ને ગામના, એ નાથા કને એ હોલસેલમાં માલ લેવા આવે. અને હવે નાના રિટેલર દુકાનવાળા જ્યારે હોલસેલમાં માલ લેવા આવે ને એટલે નાથેશને પૂછે કે નાથાલાલ શેઠ, ચણાનો ભાવ શું છે? નાથાલાલ શેઠ, ચોખાનો ભાવ શું છે? નાથાલાલ શેઠ, ખાંડનો ભાવ શું છે? એટલે નાથાલાલ શેઠ કે ખાંડનો ભાવ તો અત્યારે એકદમ ટાઈટ છે, બજાર એકદમ ગરમ છે. એટલે ઓલા પૂછે કે ભાવ ઓછો થશે? એટલે નાથાલાલ કે ના, ખાંડનો ભાવ ઓછો નહીં થાય, કારણ કે ખાંડ અત્યારે પેટ્રોલમાં મિક્સ થઈ અને ધુમાડા કાઢે રહી. એટલે ધમધોકાર ધંધો એકદમ હાલવા માંડ્યો, દુકાન એકદમ જમાવી દીધી. અને પછી એક દિવસ શેઠે એમના છોકરાને પૂછ્યું કે નાથેશ, આ બજારમાં તું જ્યારથી ધંધો કરવા બેઠો ત્યારથી લઈને અત્યાર સુધી આ બજાર વિશે, આ દુનિયા વિશે, લોકો વિશે તને શું જાણવા મળ્યું? તું શું શીખ્યો? એટલે નાથેશ કહેશે કે પપ્પા, જ્યારે પહેલી વખત હું આ બજારમાં ધંધો કરવા બેઠો ને રોડ ઉપર, ત્યારે મારી કને કાંઈ નહોતું. હું 5 રૂપિયાના ચણા વેચતો અને એ તમે મને ઉધારમાં આપતા, મારા ખીચામાં રૂપિયો નહોતો, પણ તેથી હું વેપાર જ કરતો હતો. અને પણ ત્યારે મારી કને ગ્રાહક આવતા ને તો મને એમ કહેતા કે નાથ્યા 10 પૈસાના ચણા આપ, નાથ્યા 20 પૈસાના ચણા આપ, નાથ્યા 25 પૈસાના ચણા આપ. પણ અત્યારે હું બહુ મોટો હોલસેલનો વેપારી બની ગયો છું, હું હોલસેલમાં ધંધો કરું છું. અત્યારે મારા ખીચામાં લાખ રૂપિયા તો એમને પડ્યા હોય છે. અત્યારે હું વેપાર જ કરું છું, પણ અત્યારે મારી કને ગ્રાહક આવે છે ને તો મને એમ કહેશે કે નાથાલાલ શેઠ, ચણાનો શું ભાવ છે? એટલે આ દુનિયા વિશે મને એટલું જાણવા મળ્યું, મને એટલું શીખવા મળ્યું કે આ દુનિયાની અંદર નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ.